નમસ્કાર, વિદ્યા ગુજરાતીના જ્યોતિષમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને લાવ્યા છે માર્ચ 2026 નું માસિક રાશિફળ. મેષ રાશિફળ. માર્ચની શરૂઆત મેષ રાશિના જાતકો માટે ખૂબ પડકારજનક રહેશે. મહિનાની શરૂઆતમાં તમારી મહેનત અને પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળશે. આ સમય દરમિયાન તમે તમારા કરિયર અને વ્યવસાયમાં મહેનતથી કામ કરશો તો તમને લાભ થશે, જેનાથી તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. જ્યારે નોકરીમાં કામ કરતા લોકોને આવકના વધારાના સ્ત્રોત મળશે. મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમારે કામ સંબંધિત કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધોમાં સાવધાનીપૂર્વક આગળ વધો. આપના માટે ઉપાય છે ભગવાન હનુમાનને પ્રાર્થના કરતી વખતે દરરોજ બજરંગ બાણનો પાઠ કરો. વૃષભ રાશિફળ. વૃષભ રાશિના જાતકો માટે માર્ચના મધ્યમાં ટૂંકા સમય સિવાય આખો મહિનો અનુકૂળ રહેશે. મહિનાની શરૂઆતમાં તમને નસીબ પુષ્કળ સાથ આપશે. તમારે માટે વસ્તુઓ અનુકૂળ રહેશે. માર્ચમાં પ્રમોશનની શક્યતા છે અથવા તમને અન્ય સંસ્થા તરફથી ઉચ્ચ પદ માટે ઓફર પણ મળી શકે છે. આ મહિને તમારે તમારા કાર્યને વધુ સારી રીતે કરવા માટે તમારી કામ કરવાની આદતમાં ફેરફાર કરવો પડશે. મહિનાના મધ્યમાં બજારમાં મંદી તમારા નફાને અસર કરી શકે છે. પ્રેમ અને વૈવાહિક સંબંધો સુમેળભર્યા રહેશે. આપને માટે ઉપાય છે દરરોજ શિવલિંગને જળ અર્પણ કરો અને રુદ્રાષ્ટમ અથવા શિવ ચાલીસાનો પાઠ કરો. મિથુન રાશિફળ. મિથુન રાશિના જાતકો માટે માર્ચ મહિનો નવી તકોના દ્વાર ખોલશે અને ઈચ્છિત પરિણામો લાવશે. જો તમે આળસ અને અભિમાનને દૂર કરવામાં સફળ થશો તો તમારી સફળતા અને નફાની સંભાવના અપેક્ષા કરતા ઘણી વધી શકે છે. જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો અથવા નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ મહિને તમારી ઈચ્છા પૂરી થશે. આ સમય દરમિયાન તમને તમારા પરિવાર સાથે ખુશીભર્યો સમય વિતાવવાની પણ તક મળશે. મહિનાના ઉત્તરાર્ધમાં તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો વધુ ગાઢ બનશે. આપના માટે ઉપાય છે ભગવાન ગણેશને દરરોજ દુર્વા ઘાસનો પોટલી અર્પણ કરો, તેમની પૂજા કરો અને ચાલીસાનો પાઠ કરો. કર્ક રાશિફળ. કર્ક રાશિના જાતકો માટે માર્ચ મિશ્ર પરિણામો લાવશે. કર્ક રાશિના જાતકોએ આ મહિને તેમના સમય, પૈસા અને ઉર્જાનું કાળજીપૂર્વક સંચાલન કરવાની જરૂર પડશે. મહિનાની શરૂઆતમાં નસીબ એટલું અનુકૂળ નહીં રહે, જેના કારણે કામ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારે જમીન અને મિલકત સંબંધિત વિવાદોને ઉકેલવા માટે ઘણી દોડાદોડ પણ કરવી પડશે. મહિનાના બીજા અઠવાડિયામાં પરિવારના સભ્યો તરફથી ઈચ્છિત સહયોગના અભાવે તમે થોડા હતાશ અનુભવી શકો છો. પ્રેમ સંબંધોમાં અધીરાઈ ટાળો અને પ્રેમનો દેખાવ બિલકુલ ન કરશો. તમારા માટે ઉપાય છે દરરોજ શિવલિંગ પર બેલનું પાન અથવા શમી અર્પણ કરો. સિંહ રાશિ પર માર્ચ મહિનાની શરૂઆત સિંહ રાશિના લોકો માટે શુભ અને સૌભાગ્ય લાવશે. તમારે આયોજિત કાર્યો સમયસર અને ઈચ્છિત રીતે પૂર્ણ થશે. એટલું જ નહીં, પરંતુ લાંબા સમયથી અટકેલા કાર્યો પણ ગતિ પકડશે. તમને તમારા કામ પર સિનિયર અને જુનિયર બંને તરફથી સહયોગ મળશે. તમારા કાર્યની પ્રશંસા પણ થશે. રાજકારણમાં સામેલ લોકોને ઉચ્ચ પદ અથવા મોટી જવાબદારી મળી શકે છે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળવાથી ખુશી થશે. તમને તમારા જીવનસાથી તરફથી ખુશી અને સાથ મળશે. તમારા પ્રેમ સંબંધો મધુર રહેશે. આપના માટે ઉપાય છે ભગવાન વિષ્ણુની દરરોજ પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. કન્યા રાશિ પર માર્ચની શરૂઆત કન્યા રાશિના લોકો માટે શુભ રહેશે. તમારું ધ્યાન તમારા કરિયર અને વ્યવસાયને આગળ વધારવા માટે રહેશે. મહિનાના પહેલા ભાગમાં તમારા કરિયર અને વ્યવસાય સાથે જોડાયેલા લાંબા કે ટૂંકા અંતરની મુસાફરી શક્ય છે. નોકરી કરતા વ્યક્તિઓને મહિનાના પહેલા ભાગમાં વરિષ્ઠ અને જુનિયર બંને તરફથી સંપૂર્ણ સમર્થન અને સહયોગ મળશે. નોકરી કરતી મહિલાઓને પ્રમોશન મળશે. સંબંધોના દ્રષ્ટિકોણથી તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો તણાવપૂર્ણ બની શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા પ્રેમ સંબંધમાં પણ સાવધાની સાથે આગળ વધવું જોઈએ. તમારા માટે ઉપાય છે ભગવાન ગણેશની પૂજા કરતી વખતે દરરોજ ગણપતિ અધર્વશીષનો પાઠ કરો. તુલા રાશિ પર તુલા રાશિના જાતકો માટે માર્ચના ચોથા અઠવાડિયામાં સિવાય આખો મહિનો શુભ અને સૌભાગ્યપૂર્ણ રહેશે. આ મહિને તમે તમારા કામ પર કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરશો અને તમારી મહેનત અને પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળશે. આ દરમિયાન કૌટુંબિક પિકનિક અથવા પર્યટનનું આયોજન થઈ શકે છે. ટૂંકમાં તમે તમારા પરિવાર સાથે સુખદ સમયનો આનંદ માણશો. પ્રેમ સંબંધ પણ તમારો ગાઢ બનશે. પૈતૃક સંપત્તિ મળવાની પણ શક્યતા છે. આ માટે ઉપાય છે દેવી દુર્ગાની પૂજા દરમિયાન દરરોજ ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ પર માર્ચ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી છે. આ મહિને તમે ઈચ્છિત સફળતા અને તમારા આયોજિત પ્રયાસોમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. આ અઠવાડિયે તમે તમારા વિરોધીઓને હરાવવામાં સંપૂર્ણપણે સફળ થશો. કોર્ટના નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે. તમારી મહેનત તમને ખુશી આપશે. તમે જે પણ ક્ષેત્રમાં આગળ વધો છો તેમાં તમને સફળતા અને પ્રશંસા મળશે. ઘરમાં ધાર્મિક અને શુભ કાર્યો પણ થશે. તમારા માટે ઉપાય છે ભગવાન હનુમાનને દરરોજ ગોળ અને ચણાનું અર્પણ કરો અને 7 વખત ચાલીસાનો પાઠ કરો. ધનુ રાશિફળ
ધનુ રાશિના જાતકો માટે માર્ચ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. આ મહિનો ક્યારેક અનુકૂળ તો ક્યારેક પ્રતિકૂળ લાગશે, તેથી તમે તમારા કામમાં સાવધાની રાખવી પડશે અને ગુસ્સા કે લાગણીમાં નિર્ણય લેવાનું ટાળવું પડશે. મહિનાની શરૂઆત તમારા માટે અનુકૂળ રહેશે. નોકરીમાં રહેતા લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. વ્યવસાયિક દ્રષ્ટિકોણથી આ સમય થોડો ધીમો હોઈ શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે તમે ચિંતિત રહેશો. સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો માનસિક તણાવનું પણ કારણ તમને બની શકે છે. તમારા માટે ઉપાય છે ભગવાન વિષ્ણુને દરરોજ કેસરનું તિલક લગાવો અને નારાયણ કવચનો પાઠ કરો. મકર રાશિ પર મકર રાશિના જાતકો માટે માર્ચ મહિનો મિશ્ર રહેશે. માર્ચની શરૂઆતમાં તમે ઘરેલું સમસ્યાઓને કારણે થોડી માનસિક તકલીફ અનુભવી શકો છો. કૌટુંબિક અને પૂર્વજોની મિલકત સંબંધિત સમસ્યાઓ પણ તમારા કામ પર અસર કરશે. નોકરી કરતા લોકોએ માર્ચ મહિના દરમિયાન તેમના કામમાં કોઈ પણ જાતની બેદરકારી ટાળવી જોઈએ. કામ પર અન્ય લોકો સાથે મળીને કામ કરવાથી ફાયદો થશે. અગાઉના રોકાણોમાંથી તમને નોંધપાત્ર નફો થવાની શક્યતા છે. મુશ્કેલ સમયમાં તમને પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સમર્થન અને સહયોગ મળશે. આપના માટે ઉપાય છે યોગ્ય વિધિ સાથે ભગવાન શિવની પૂજા કરો અને દરરોજ શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ પર કુંભ રાશિના જાતકો માટે મહિનાનો પહેલો ભાગ અત્યંત શુભ અને લાભદાયી રહેશે. આ સમય દરમિયાન અટકેલા કાર્યો ગતિ પકડશે અને તમને તમારી મહેનતનું ફળ મળશે. તમે આ મહિને ઘણી લાંબી અને ટૂંકી આંતરિક વ્યવસાય યાત્રાઓ કરી શકો છો. જો તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માંગો છો તો મૂડીની વ્યવસ્થા કરવા માંગતા હોય તો આ મહિનો તમારા માટે શુભ રહેશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે. ઉચ્ચ શિક્ષણમાં આવતા અવરોધો પ્રેમ સંબંધો ગાઢ બનશે. તમારું લગ્ન જીવન સુખી રહેશે. આપના માટે ઉપાય છે ભગવાન હનુમાનની પ્રાર્થના દરમિયાન દરરોજ શ્રી સુંદરકાંડનો પાઠ કરો. મીન રાશિ પર માર્ચ મહિનો અત્યંત શુભ છે અને મીન રાશિ માટે મોટી સફળતાઓ લાવી રહ્યો છે. આ મહિને તમે તમારા નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમારા કાર્યો સમયસર ઈચ્છા મુજબ પૂરા થશે. મહિનાના પહેલા ભાગમાં તમને અનુકૂળ સરકારી નિર્ણય અથવા કોર્ટ સંબંધિત નિર્ણયથી લાભ થશે. મહિનાના મધ્યમાં તમે ભૌતિક સુખ સુવિધાઓ પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી શકો છો. પ્રેમ સંબંધો તમારા ગાઢ બનશે. મહિનાના મધ્યમાં તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટ મળી શકે છે. તમારા માટે ઉપાય છે તમારા જીવનસાથી સાથે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. તો મિત્રો, આ હતું માર્ચ મહિનાનું માસિક રાશિફળ. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.